શિવાંશ ત્યાગી વિયેતનામ ઓપન ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા કશિશ મલિક બ્રોન્ઝ મેળવ્યો. ભારતીય ખેલાડી શિવાંશ ત્યાગીએ વિયેતનામમાં યોજાયેલ 2025 સીજે વિયેતનામ ઓપન વર્લ્ડ ટેકવોન્ડો G1 રેન્કિંગમાં ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 80 કિલોગ્રામ કેટેગરીમાં શિવાંશે દમદાર પ્રદર્શન કરીને ભારત માટે સોનું મેળવ્યું છે, જે દેશ માટે ગૌરવની વાત છે. આ જીતથી શિવાંશ ત્યાગીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા અને મહેનતનું પરિણામ આપ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડી કશિશ મલિકે પણ શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બંને ખેલાડીઓએ પોતાની શ્રેષ્ઠતા અને દ્રઢ સંકલ્પથી ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે. શિવાંશ અને કશિશની જીતે ભારતીય ટેકવોન્ડો સમુદાયમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધાર્યો છે. શિવાંશ ત્યાગી માટે આ જીત માત્ર એક મેડલ નહીં, પણ ઓલિમ્પિક્સ જેવા મોટા મંચ માટેની તૈયારી અને આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં સુધારાની દિશામાં મોટું પગલું છે. તેમના સતત મહેનત અને પ્રતિબદ્ધતાના કારણે તેઓ યુવા ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. ભારતીય ખેલાડીઓની આ સફળતા દેશના રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. વિયેતનામ ઓપન જેવી ટુર્નામેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતવાથી ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધે છે અને નવા ખેલાડીઓ માટે પ્રેરણા મળે છે.